કોઈ તમને ગમે એમ કરગરે પણ તમારે આ વસ્તુ એને આપવાની નથી. નહીતર જો તમે આ વસ્તુ આપશો તો વસ્તુની સાથે સાથે તમારા ઘરના સુખ, શાંતિ, બરકત બધું બરબાદ થઈ જશે. આવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની જે કૃપા તમારા ઘરે હશે એ પણ ચાલી જશે. તમારા કુળદેવીની કૃપા હશે ને તો એ પણ બરબાદ થઈ જશે. તમે મિત્રો જાણતા નહીં હોય પણ તમે કોઈની વાતોમાં આવી જઈ અને તમે ભોળા છો એવો તમારો એ લોકો ફાયદો ઉઠાવે છે. એટલે કોઈ પણ વાતનો તમે સંકોચ ના કરતા, ભલે કોઈ પૈસા માગી લે તો તમારું દિલ એટલું મોટું છે કે તમારી સામે જરા સરખું કરગરી દે કે તમને ભોળવી દે, તમને દુઃખ બતાવી દે તો તમે એને તરત જ પૈસા આપી દો છો. જો તમે રસોડાનો કોઈ સામાન જોઈએ તો તમે એને ઘરથી લાવીને આપી દો છો. તો મિત્રો, અત્યારનો સમય સામાન્ય નથી. તમે આ સમયને ઓળખો. સમયની સાથે સાથે તમે સામાન્ય નહીં પણ એક મજબૂત વ્યક્તિ બનો અને ભૂલથી પણ એવું કાર્ય ન કરો કે આપણે એને વેઠવાનો વારો આવે. મિત્રો, પુણ્યશાળી બનવા માટે, ધર્મશાળી બનવા માટે, સારા બનવા માટે સારું કાર્ય કરવું પડે. તો તમે હોય કે ચાહે હું હોય, આપણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા મેળવી હોય તો એના બનાવેલા બ્રહ્માંડમાં જે કંઈ તત્વો છે એ આપણી સાથે સંકળાયેલા છે એ તત્વોની સાથે આપણે, તમે ને હું બધા જ શ્વાસોશ્વાસની ક્રિયામાં આ મનખા અવતારમાં સંકળાયેલા છીએ. તો ભગવાનના નામ સાથે, કુદરતના નામ સાથે તમારા માતા પિતાના આશીર્વાદ લેવા, ગુરુદેવના આશીર્વાદ લેવા, સારું રહેવું, સારી રહેણી કહેણી, સારા વિચાર ધારા અને સારી સંગતમાં રહેવું એવી હું આશા રાખું છું આપ તમામ જોડે. અને કોઈ પણ એવો સમય આવે તો દુઃખથી ડરવું નહીં અને સુખથી સલકાવું નહીં એવી હું આશા રાખું છું. તો આપનું જીવન ધન્ય બને અને પુણ્યશાળી બને એવી હું તમારા જોડે એક પ્રાર્થના અને વિનંતી રાખું છું અને અરજી કરું છું અને મારી એવી આશા રાખું છું તમારા જોડે. મિત્રો, મંદિરોમાં ઝાલર વાગે, શંખ વાગે, ડમરું વાગે, ઘંટના નાદ તમને સંભળાય તો તમને કેવું લાગે? એક અદ્ભુત તમને લાગે કે એવો ભક્તિમય માહોલ સર્જે જાય છે, તમને બહુ સારું લાગે. અને આ સત્ય આખી દુનિયા જાણે છે. પોતાના મનમાં ખૂબ વિચારો સારા છે, સકારાત્મક છે, પણ જો તમે કોઈની વાતોમાં આવી જાઓ, કોઈનામાં ભોળવાઈ જાઓ, તમને કોઈ એવા સંગત તમને આડા રસ્તે લઈ જાય તો એવા સંગને તમે છોડી દેજો. અને એ તમને ખોટા રસ્તે લઈ જાય તો તમારે એ વાત મનમાં ન લેવી. પણ ઘરમાં સુખ કઈ રીતે થાય, સમૃદ્ધિ કઈ રીતે થાય, ધન વૈભવ અને તમારું પરિવાર સુખમય કઈ રીતે બને, બમણું થાય, પૈસો ધન દોલત બમણું થાય, આવા વિચારો તમારામાં આવે. આવા તમને વિચારો કોણ આપી શકે? એક તમારા ગુરુ, તમારા માતા પિતા, તમારા જો સારા કોઈ એવા મિત્રો સર્કલ હોય, વડીલો હોય, તો એ સારી સંગત હોય એ તમને આગળ લઈ જવામાં મદદ કરતા હોય. ખાસ કરીને માતા પિતા અને ગુરુના આશીર્વાદ વિશેષ તમારા ઉપર હોય તો તમે જે ધારો એ કાર્ય કરી શકો છો. મિત્રો, તમે કોઈ વાત જાણતા ન હોય તો તમે એક વાત યાદ રાખજો કે તમારા જીવનકાળમાં વડીલોના મોઢે તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભલે કોઈ તમને ગમે એમ કગરે, હાથ જોડે, આંસુ પાડે, પણ તમારે ધ્યાન રાખવાનું નથી કે દિલની દાતારી દાખવવાની નથી. એટલું યાદ રાખજો કે જો તમને કોઈ કગરતું હોય, તમને હાથ જોડતું હોય તો એમાં સમજી લેવાનું એનો સ્વાર્થ છુપાયેલો હશે. મોઢા પર મીઠું બોલે જો પાછળથી ઘા કરે ને તો એ તમારો દુશ્મન જ ગણાય. સાથે રહીને તમારા જોડે દગો કરે ને તો એ તમારો દુશ્મન જ ગણાય. એટલે આવા વ્યક્તિઓથી તમે તરત જ દૂર થઈ જજો. તમારી પત્ની કે બહેન દ્વારા પણ તમે એવા ચેતન કે એવા પ્રકારના તમે તત્વો સાથેથી દૂર થઈ જજો કે તમને કોઈ પણ વાતમાં સંકળાવે નહીં, કોઈ ફસાવે નહીં. પત્નીનો અર્થ એવો છે કે બહારની સ્ત્રી, અને બહેનનો અર્થ એવો છે કે તમને કોઈ
ભાઈ બનાવે, બહેન બનાવે અને ખોટા ભ્રમમાં તમને ફસાવીને તમારા જોડેથી કોઈ સારી વસ્તુ લઈ જાય અને તમને ખોટા કોઈ એવા કાયદા કાનૂનમાં ફસાવી દે કે તમારે બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી જાય અને તમારું ઘર બરબાદ થઈ જાય. આ બાબતને મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે દુનિયા છે દોરંગી છે, તમારા ધન વૈભવ સુખને છીનવી લે એવી છે. તમને કોઈ આગળ રીતે વધવા ના દે, તમને ખોટા ફસાવી દે, આર્થિક સંકટોમાં નાખી દે, તમને ઘેરી લે અને તમારે છેવટે ભટકવાનો વારો આવે છે. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. આ વિડીયો તમારું નસીબ બદલી નાખે એના માટે મેં બનાવવાની કોશિશ કરી છે. આજના સમયમાં લોકો કપટી છે અને કપટની સાથે સાથે દગો કરે છે, વિશ્વાસઘાત કરે છે. તમને ખબર નહીં હોય તો અમુક જે લોકોના દાખલાઓ જોઈ લો કે પથારી હોય ને પોતાના જ ફેરવે. જે જાણતા હોય ને તમારો જે ભેદ એ જ તમને દુઃખમાં ધકેલી દે. તમે ધારો કે ધંધો કરતા હોય સારો અને જો તમારો કોઈ મિત્ર એ વાત જાણી જાય તો એ ધંધો એ ભાઈ કરવા માંડે ને તમને દુઃખમાં ધકેલી દે. તમે કોઈ સારું એવું કાર્ય કરતા હોય અને જો તમારો જે પંડનો જે ભાઈ હોય કે તમારો પોતાનો જે કોઈ અંગત વ્યક્તિ હોય જો જાણી જાય તો તમને મોતના ઘાટ ઉતારી શકે છે. રાવણના નાભીના ડૂંટીમાં ઝેર અમી હતું, અમી કે એને કોઈ મારી ન શકે એવું અમૃત હતું, પણ એ વિભીષણ જાણતો હતો. પણ જ્યારે રામે એને મારવાની બહુ કોશિશ કરી તો નહોતો મરતો. એ વખતે વિભીષણે કહ્યું કે ભગવાન એ નહીં મરે, કારણ કે એના નાભીમાં અમૃત છે, તમે નાભીમાં બાણ મારો તો રાવણ મરી જશે. એટલે જાણ ભેદું પોતાનો ભાઈ હતો એના મોતનો કે આ રીતે મરશે. એવો તમારો કોઈ ભેદ હોય, તમારો કોઈ સાચો કોઈ રહસ્ય હોય તો આ તમારે કોઈને જણાવવાનું નથી અને તમે તમારા લક્ષ્યમાં કાર્યમાં આગળ વધો તો જ તમને સફળતા મળશે. તમારા બધા કામ બનેલા બગડેલા એમાં તમે ધ્યાન ન આપો, પણ તમારે નવું શું કરવું છે એ તમે ખૂબ આધ્યાત્મિકથી, ખૂબ ગૂઢ રહસ્યથી તમે એને આગળ વધવાનું કાર્ય કરો. તમે તમારા ઘરેથી કોઈને પણ રાંધેલી વસ્તુઓ ક્યારે પણ બહાર ના આપો. ખાસ કરીને મીઠું ના આપો. ખાસ કરીને તમારા ઘરમાં કોઈ વસ્તુ હોય, મિષ્ઠાન હોય, ફરસાણ હોય, શાક બનાવ્યું હોય તો તે તમારા ઘરના ડબ્બામાં ભરીને બહાર તમે ના આપો. નહીતર એ તમારા જે ઘરનો સ્વાદ છે, તમારા જે ઘરની રસોઈ બને છે એ સામેવાળો જાણી લે છે કે આ ઘરમાં આ રીતનું છે રાંધેલું અન્ન. કેવું છે કે કેવું નથી એના પરથી તમારા જે ઘરનું વાતાવરણ છે, જે ઘરના તરંગો છે, મનના વિચારો છે બધું જાણી લે છે કે આ વ્યક્તિથી આ વ્યક્તિથી આવું. રસોડા પરથી ખબર પડી જાય કે આ ઘરમાં આવું હશે. સમજ્યા? એટલે આ વાતનું તમે ધ્યાન રાખો, તે બારે તમારે ના આપવી જોઈએ. ક્યારે તમારે એવું કોઈ બીજાને વસ્તુ ન આપવી જોઈએ કે તમારો જે ભેદ જાણે. એવી કઈ વસ્તુ હોય કે કોઈ કપડાં હોય જૂના ફાટેલા તૂટેલા, એ વસ્તુ અલગ છે, પણ કોઈ જો તમે દાન કરો છો કોઈને તો દાન પણ એવું કરો કે સીમિત હોય, તમે આપી શકો એટલું જ. વધારે પડતે તમે જો હોશિયારી કરવા જાઓ તો એ તમને નુકસાની કરી શકે છે. હાથમાંથી આપેલું ક્યારે વ્યર્થ જતો નથી. દાન કરવું એ સારી બાબત છે, પણ એવું દાન ખોટી જગ્યાએ ન કરો કે બહુ નુકસાન કરી શકે છે. એટલે તમે આ બધી બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય કોઈ એવી તમારા ઘરની કોઈ સોના ચાંદીની વસ્તુ કે પિત્તળ તાંબાની વસ્તુ ક્યારેય કોઈને આપવી નહીં. જો તમને ફોસ લાવશે, તમને એકદમ ભોળપણથી વાત કરશે અને તમે એની વાતોમાં આવી જશો અને તમારો એ ફાયદો ઉઠાવશે અને એ વસ્તુઓ લઈ જશે ખોટી જગ્યાએ, અને શું કહેવાય અડોણી મૂકી દે કે એમનો ઉપયોગ કરે અને તમને પાછી આપવાનું નામ ન લે તો એ તમને દુઃખના દરિયામાં ધકેલી દે છે, ખોટી જગ્યાએ વાપરે છે. તો એને પણ ના પાડી દેજો. કોઈ તમારા જોડે જૂઠું બોલે, બહાનું કાઢે કે મારા ઘરે આ નથી, મારા ઘરે ઠીંકણું નથી, પૂંછડું નથી, મારા ઘરમાં દુઃખ છે ને તકલીફ છે, આવી ઘણી બધી બાબતો કરે કોઈ તમારા પોતાના હોય એ જ, પારકા તો શું ખબર હોય. અને જો તમે તમારા ઘરમાંથી એને પૈસાની મદદ કરવા તમે ઈચ્છો છો અને તમે કદાચ આપી પણ દો છો, પણ જ્યારે તમે એને પાછા લેવા જાઓ ત્યારે તમને શું કરશે ખબર છે? તારીખો જ આપશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ, બસ કાલે જ આપી દઈશ, બસ કાલે. એવા જ તમને નાટકો જ કરશે. તમને ક્યારે પણ એ સમયથી વાત નહીં કરે, ચીડિયાપણું કરશે અને તમારો જેમ સંબંધ બગડી જાય એ રીતે તમારા જોડે વાતાવરણ ઊભું કરશે.
તમારી આર્થિક જે ઉર્જા હશે ને એ બધી નાશ થઈ જશે આવા લોકો સાથે રહી રહીને. એટલે તમે સારા લોકો જોડે રહો. કોઈ એવી વસ્તુ એમને ઘરમાંથી આને આપો જ નહીં, તો જ તમે ઘરમાં સુખી થશો. આ બાબતોનું મિત્રો ખાસ ધ્યાન રાખવું પડશે. મિત્રો, કોઈને ઉધાર ના આપવું, કોઈને ફરિયાદ આવે એવું કામ ન કરવું. જો તમે સારી જીવન જીવતા હોય તો તમારો જે સમય હોય એ ધંધામાં કે સારા કામમાં વાપરો. કોઈની સાથે સંકળાઓ તો એ સામેવાળાને તમે ઓળખો કેવો છે કે કેવો નહીં. જાગૃત બનો અને સારા રહો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.